કઠલાલ તાલુકાના પીઠાઈ ગામે કાદવ કીચડનું સામ્રાજ્ય જામતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ। પીઠાઈ ગામના એક જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું કે સામાન્ય વરસાદ પડતા જ કઠલાલ તાલુકાના પીઠાઈ ખાતે કાદવ અને કીચડનું સામ્રાજ્ય જામ્યું છે। ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ મુખ્ય માર્ગ પર કાદવ અને કીચડ જામતા ગામ તેમજ આસપાસના વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલાં લેવાઈ નથી રહ્યા। ગત સમયમાં આ પરિસ્થિતિને લીધે સમગ્ર ગામમાં રોગચાળાના ભરડામાં આવી ચૂક્યું છે। ઝાડા અને ઉલટીના અસંખ્ય કેસ અગાઉ થઈ ચૂક્યા છે। તંત્ર દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો રોગચાળો વકરી શકે તેમ છે। ઇમરાન વોહરા, કઠલાલ। હાલ તો જે આ રસ્તાની જે સમસ્યા છે, કેટલા વર્ષથી સમસ્યા ચાલી રહી છે? સાહેબ 1.5-2 વર્ષથી આ સમસ્યા ચાલી રહી છે। સરપંચને તલાટી સાહેબને રજૂઆત કરવા છતાં બી આ રોડ પાસ થઈ ગયો છતાં બી એ બનાવતા નથી। અને આ પીએચસી કેન્દ્ર એનું બિલકુલ આરોગ્ય કેન્દ્ર છે, ત્યાં આગળ ઘણા બધા પબ્લિક આવે છે, એ બી કિચડમાં રહીને આવે છે। એમની બી કોઈ પણ જાતની કોઈ એમને બી જાણ કરવા છતાં એ લોકો બી અમારા રોડનો કોઈ નિકાલ કરતા નથી। તમે ગ્રામ પંચાયતની અંદર સરપંચને લેખિતમાં રજૂઆત કરી છે કે આ મૌખિકમાં રજૂઆત કરી છે? કેટલી બી ફેરા રજૂઆત કરી છે। હાલ તો ગયા વર્ષે રજૂઆત કરતા આ વર્ષ આવી ગયું, હજુ સુધી રોડ પાસ નહીં થયો। હાલ તો જે આ કાદવ કીચડ જે થયેલો છે તેને લઈને જે રોગચાળો ફાટી નીકળવાની તમે જે શક્યતા રાખો છો, તો તેને લઈને સરપંચને રજૂઆત કરી હતી ખરી? હા, તો સરપંચ દ્વારા તમને શું જણાવવામાં આવ્યું છે? રોડ બનાવી દઈશું, પાસ થઈ ગયો છે, બનાવી દઈશું, કામ ચાલુ કરીશું, પણ હજુ 1 વર્ષ થયું, હજુ કામ ચાલુ થયો નથી। હાલ તો જે રોડની સમસ્યા છે, છેલ્લા કેટલા વર્ષથી સમસ્યા છે, અને જે કાદવ કીચડ જે થઈ રહ્યો છે કેટલા સમયથી થઈ રહ્યો છે? 1.5-2 વર્ષથી આ સમસ્યા રોડની છે અને કાદવ કીચડ છે। અમે ઘણીવાર પંચાયતમાં રજૂઆત કરી, તેમ છતાં આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી। અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીઠાઈ ખાતે પણ ગંદકી થઈ રહી છે, અને જે ડેરીનું પાણી ઉભરાય છે, ગટર ઉભરાય છે, એની પણ સમસ્યા માટે અમે ઘણીવાર કીધું છે, ડેરીને પણ કીધું છે, પંચાયતને પણ કીધું છે, પણ કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને રોગચાળો ફેલાઈ રહ્યો છે। પટેલ સતીશભાઈ નરસિંહભાઈ, પીઠાઈ સરપંચ। હાલ તો જે પીઠાઈ ગ્રામજનોનો એક આક્ષેપ છે કે છેલ્લા 1-2 વર્ષથી જે રોડ મંજૂર થયેલો છે તે ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવતો નથી। પાસ થયેલો છે, પણ એ લોકોની માગણી રોડથી ડબલ કે જેટલો પાસ થયેલો છે એનાથી ડબલ મોટો કરવો, એસ્ટિમેટ મુજબ જે થતું હોય એનાથી વધારે માગણી છે। હાલ તો જે આ વિસ્તારના જે રહીશો છે, રહીશો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અન્ય વિસ્તારોની અંદર ટીપું પાણી પણ નથી ભરાતું કે કાદવ કીચડ પણ નથી થતો, તો અમારા વિસ્તારની અંદર સરપંચ દ્વારા ધ્યાન દોરવામાં આવતું નથી। એ બાબતે આપ શું કહેશો? ગામનો મેઇન રસ્તો છે, મોટા હેવી સાધનો જતા હોય એના હિસાબથી, અને ગટરનું પાણી વારંવાર ગટર આપેલી છે તે છતાં રસ્તા એનો નિકાલ કરતા હોય એના હિસાબથી